નમસ્કાર મિત્રો, યકીન દરજી ચેનલમાં આપનું સ્વાગત છે. ક્યારે એવું વિચાર્યું છે કે કેલેન્ડરની કોઈ એક સામાન્ય તારીખ હકીકતમાં કેટલી અસામાન્ય હોઈ શકે છે? આજે આપણે એવી જ એક તારીખ 28 જાન્યુઆરીની વાત કરવાના છીએ. ચાલો જોઈએ કે આ એક દિવસે ઇતિહાસના પાના પર કેવી છાપ છોડી છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? શું કોઈ દિવસ ફક્ત એક તારીખ કરતાં વધુ કંઈ હોઈ શકે? વેલ, 28 જાન્યુઆરીનું ઉદાહરણ જોઈએ તો જવાબ હામાં મળે છે. આ એક જ તારીખે સ્વતંત્રતા સંગ્રામ, દેશનો ન્યાય, આપણી ડિજિટલ પ્રાઇવેસી અને જીવનના સુખ દુઃખ આ બધું જ જોયું છે. તો ચાલો આ સફરમાં સાથે જોડાઈએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં એક મહાન સ્વાતંત્ર્ય સેનાનીના જન્મની વાત કરીશું. પછી આપણે જોઈશું કે કેવી રીતે નવા ભારતમાં ન્યાયનો પાયો નંખાયો. એ પછી આજના ડિજિટલ જમાનામાં આ તારીખનું શું મહત્વ છે એ પણ સમજીશું. અને હા, જીવનના કેટલાક ખાસ પળોને પણ યાદ કરીશું. ચાલો ત્યારે સમયમાં થોડા પાછળ જઈએ. આપણી વાતની શરૂઆત એવા મહાન નેતાના જન્મથી કરીએ જેમનું નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આપણે વાત કરી રહ્યા છીએ લાલા લજપતરાયની. લોકો એમને પ્રેમ અને આદરથી પંજાબ કેસરી એટલે કે પંજાબના સિંહ કહેતા. એમનો જન્મ 28 જાન્યુઆરી 1865ના રોજ થયો હતો. અને હા, એ સમયની પ્રખ્યાત ત્રિપુટી લાલબાલ પાલના એક મહત્વના સભ્ય હતા, જેમાં બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ પણ સામેલ હતા. પણ એમનું કામ ખાલી આંદોલનો પૂરતું સીમિત નહોતું. એક સાચા રાષ્ટ્ર નિર્માતા હતા. વિચારો, એ જમાનામાં એમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપની જેવી સંસ્થાઓનો પાયો નાખ્યો. એ સ્પષ્ટપણે માનતા હતા કે આઝાદી ફક્ત રાજકીય નહીં પણ આર્થિક પણ હોવી જોઈએ. અને અંતે 1928માં સાયમન કમિશનનો વિરોધ કરતા પોલીસના લાઠીચાર્જમાં એમણે દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપી દીધું. લાલાજી જેવા અનેક સેનાનીઓના બલિદાનથી આપણને આઝાદી તો મળી, પણ એને ટકાવી રાખવા માટે મજબૂત સંસ્થાઓની જરૂર હતી. અને જુઓ સંયોગ, 28 જાન્યુઆરીના દિવસે જ લોકશાહીના એક સૌથી મોટા સ્તંભનો પાયો નંખાયો. આ બહુ જ રસપ્રદ છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત એક પ્રજાસત્તાક દેશ બન્યો. અને એના બરાબર 2 જ દિવસ પછી 28 જાન્યુઆરીએ દેશની સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે આપણી સુપ્રીમ કોર્ટનું ઉદ્ઘાટન થયું. આ બતાવે છે કે આપણા બંધારણના ઘડવૈયાઓ માટે ન્યાયતંત્ર કેટલું મહત્વનું હતું. આ માત્ર કોઈ નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન નહોતું, આ એક મોટું પરિવર્તન હતું. સુપ્રીમ કોર્ટે અંગ્રેજોના સમયની ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાની જગ્યા લીધી. આ ખાલી નામ બદલવાની વાત નથી, આ એક સ્પષ્ટ સંદેશ હતો કે હવે ભારતની ન્યાય વ્યવસ્થા સંપૂર્ણપણે સ્વતંત્ર અને સર્વોપરી છે. સારું, તો ઇતિહાસમાંથી હવે સીધા આજના આધુનિક યુગમાં આવીએ. 28 જાન્યુઆરીનો સંબંધ એક એવા વિષય સાથે પણ છે જે આજે આપણા સૌના જીવન સાથે સીધો જોડાયેલો છે. અને હા, આવા જ રસપ્રદ વિષયો પર વધુ માહિતી માટે યકીન દરજી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 28 જાન્યુઆરીને આખી દુનિયામાં ડેટા પ્રાઇવેસી ડે તરીકે ઉજવવામાં આવે છે. સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ દિવસ આપણને આપણી ઓનલાઈન માહિતી એટલે કે આપણા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો અને આપણી પ્રાઇવેસીના અધિકાર વિશે જાગૃત કરવા માટે છે. ભલે આ દિવસની શરૂઆત યુરોપમાં થઈ હતી, પણ આજે તો આખી દુનિયા માટે આ જરૂરી છે. કારણ કે આપણું લગભગ બધું જ કામ હવે ઓનલાઈન થાય છે, નહીં? તો આપણી અંગત માહિતીની સુરક્ષા પણ એટલી જ જરૂરી બની જાય છે. બસ આ દિવસ એ જ જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. કોઈ પણ દિવસ માત્ર સારો કે ખરાબ નથી હોતો. એમાં ખુશી, ગમ, સફળતા અને નિષ્ફળતા બધું સમાયેલું હોય છે. તો ચાલો હવે 28 જાન્યુઆરીએ બનેલી કેટલીક બીજી એવી ઘટનાઓ પર નજર કરીએ જે જીવનના આ અલગ અલગ રંગો બતાવે છે. જરા જુઓ, એક તરફ 1900માં શાસ્ત્રીય સંગીતના સૂર્ય સમાન પંડિત જસરાજનો જન્મ થાય છે, તો બીજી તરફ 1986માં વિજ્ઞાનની દુનિયા માટે એક દુઃખદ દિવસ આવે છે, જ્યારે સ્પેસ શટલ ચેલેન્જર દુર્ઘટનાનો શિકાર બને છે. અને પછી પાછી ખુશીની લહેર આવે છે 1996માં, જ્યારે સાનિયા મિર્ઝા જુનિયર વિમ્બલ્ડન જીતીને ભારતનું ગૌરવ વધારે છે. સિદ્ધિ, દુર્ઘટના, ગૌરવ બધું જ એક જ તારીખે. તો આપણે આ વિશ્લેષણના અંત તરફ આવી ગયા છે. ચાલો આ દિવસની વાતને એક મજાના તથ્ય સાથે પૂરી કરીએ. અને અંતે એક મજાનો સંયોગ. આટલી બધી ઘટનાઓથી ભરેલી 28 જાન્યુઆરીની તારીખ કેલેન્ડર મુજબ પણ વર્ષનો 28મો દિવસ છે. છે ને મજાની વાત? એક નાનકડી વાત જે આ દિવસને જાણે કે વધુ ખાસ બનાવી દે છે.
તો આપણે જોયું કે કેવી રીતે 28 જાન્યુઆરીએ જન્મ, નિર્માણ, જાગૃતિ, જીત અને દુર્ઘટના કેટલું બધું એક સાથે સમેટાયેલું છે. આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ ઉઠે છે કે હવે આપણી જિજ્ઞાસા કઈ દિશામાં જાય છે? શું લાલા લજપતરાયના જીવનના સંઘર્ષોને વધુ ઊંડાણપૂર્વક સમજવા જોઈએ કે પછી આપણી સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયો વિશે વધુ જાણવું જોઈએ? વિચારતા રહેજો.